આપણે વારંવાર એવું સાંભળતા હોય કે કાંઈ પણ કરવું હોય તો આપણા ઘરથી શરૂઆત કરવી, પરંતુ ખરેખર આ વાતને ચરિતાર્થ કરી છે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ. કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચાર ઘણો બધો ગુજરાતમાં ચાલી રહ્યો છે, ઘણા બધા સમાચારો પણ દરરોજ આવતા હોય છે, પરંતુ વન મંત્રી અર્જુન મોઢવાડિયા એ શરૂઆત પોતાના ગામથી જ ભ્રષ્ટાચારની કરી છે. આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે એક વિડીયો સામે આવ્યો છે ને આ વિડીયો ઉતાર્યો છે એ ગામના જ વ્યક્તિ હિતેશ મોઢવાડિયાએ. અને આ મોઢવાડા ગામનો વિડીયો છે જે પોરબંદરમાં આવેલું છે અને અર્જુન મોઢવાડિયા આ ગામમાંથી આવે છે. એટલા માટે અર્જુન મોઢવાડિયાના ગામમાં જ જો આ રીતે ભ્રષ્ટાચાર થતો હોય તો પછી એ વન મંત્રી તરીકે કેવી રીતે ભ્રષ્ટાચાર કરતા હશે, અથવા તો ત્યાં પોરબંદરમાં જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય તરીકે તે પોરબંદરમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરતા હશે તે પણ સવાલ ઊભો થાય છે. શું છે સમગ્ર મામલો તેની ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. પોરબંદર જિલ્લાનું મોઢવાડા ગામ, અને આ ગામમાં હિતેશ મોઢવાડિયા કરીને એક વ્યક્તિ છે જે પોતે ખેડૂત નેતા પણ છે અને સામાજિક આગેવાન પણ છે. અને મહત્વની વાત એ છે કે આ ગામ જે છે એ અર્જુન મોઢવાડિયાનું પોતાનું ગામ છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે અર્જુન મોઢવાડિયા એવડું મોટું નામ છે ગુજરાતમાં. જે ગુજરાત સરકાર છે એમાં મંત્રી પણ છે, વન મંત્રી, અને નરેન્દ્ર મોદી સાથે તેમના ડાયરેક્ટ લાઇઝનિંગ હોવાની પણ વાત ઘણી વખત સામે આવતી હોય છે. પરંતુ જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે અર્જુન મોઢવાડિયાએ તેના પોતાના ગામમાંથી જ શરૂઆત કરી હોય એ રીતે જોવા મળી રહ્યું છે. આ તમે બાજુમાં જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કે જે રસ્તો છે આ હિતેશ મોઢવાડિયા તેના હાથથી એને ઉખેડે છે ડામર, અને એ ડામરને ઉખેડીને આ જે ભ્રષ્ટાચાર છે એની પોલ ખોલી નાખે છે. હવે આ બાબતે તેમણે ઘણી વખત અધિકારીઓને પણ જાણ કરી છે કે જો ખરેખર આવી રીતે જો ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો લોકોનું કલ્યાણ નહીં થાય. પરંતુ અધિકારીઓ હોય કે આ નેતાઓ હોય, અને ખાસ કરીને અર્જુન મોઢવાડિયાનું ગામ છે જે પોતાના ગામને નથી સંભાળી શકતા, એ આખા ગુજરાતને સંભાળવાની વાત કરે છે, પરંતુ તેના ગામમાં જ આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ બાબતે આ વિડીયોમાં શું હિતેશ મોઢવાડિયા કહી રહ્યા છે, અને ખાસ તો હિતેશ મોઢવાડિયા એ વ્યક્તિ છે કે જેમણે આખા પોરબંદર જિલ્લામાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકાઓ હોય, તેમાં તમામ જગ્યાએ ભાજપની સત્તા આવી છે. પરંતુ હિતેશ મોઢવાડિયા એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું ને મોઢવાડા ગામમાંથી એ તાલુકા પંચાયતની સીટ ઉપરથી જીત્યા છે. એટલે સૌથી મોટી વાત તો એ છે કે ભાઈ મોઢવાડા ગામ અર્જુન મોઢવાડિયાનું ગામ છે અને તેના મોઢા ઉપર જ તમાચો મારીને એના ગામની સત્તા જે સીટ છે તેના ઉપર આમ આદમી પાર્ટી અને આ હિતેશ મોઢવાડિયા છે તેમણે કબજો કર્યો હતો. હવે હિતેશ મોઢવાડિયા તેમના ભ્રષ્ટાચારો પણ એમના જ ગામમાં ગણાવી રહ્યા છે. આ પહેલા વિડીયો જોઈશું અને પછી ચર્ચા કરીશું ખરેખર હિતેશ મોઢવાડિયા કેવા શું માંગે છે. આ રોડમાં આજે તમે ડુંગળી મિત્રો સ્પષ્ટ કહું છું અધિકારીઓને, જે તે ડિપાર્ટમેન્ટમાં આવતું હોય એ ડિપાર્ટમેન્ટમાં અમે કાલે રજૂઆત કરીએ. આ અમે નહીં ચલાવી લઈએ, આ ભ્રષ્ટાચારીઓ નહીં ચલાવી લે. આજે કરોડો અબજો રૂપિયાના જે કામ આવે છે, હું કોન્ટ્રાક્ટર કરતા પણ અધિકારીઓ પર વધારે આરોપ કરું છું, કારણ કે એ ભ્રષ્ટાચારને લીધે આ પાડે છે. આ માટી ખારસ છે, આ ખારસ ધૂળ, જ્યારે સાઈડ ઉપર વાહન ઉતરીએ તો ચાલશે. આ રસ્તો હું તમને ચેલેન્જ સાથે કહું છું કે ચોમાસાના 2 વરસાદ જવા દે, 2 વરસાદ હાવ ધૂળ છે. એને હિસાબે આ રસ્તો તમે દેખાડજો ભાઈ. આ હે આ બધો ઉખેરો ને ઉખરી જાય. આગળ બિસાડા મોટરસાયકલ વાળા નીકળશે એને થડકા આવી જાય, આખો નીકળી જાય એમ છે. આ તમે જોઈ શકો, દેખાડજો. હાથ બીયો જાય ભાઈ, જોઈ શકો. આ બધો ઉખરી જાય. આગળ આ મોટરસાયકલ વાળા બિસાડા નીકળશે. આ તો તમને બતાવો, આખો ઉખરી જાય તો આમાં કેવી રીતના વાહન ચાલશે? આ ભ્રષ્ટાચાર છે નીકળ્યો, અને આ ખારસ માટી પણ ન ચાલે. જેને સમજાવતા એને સમજાવજો. હકીકત લોકો જાગૃત થાવ. આવું ગામમાં કામ થતું હોય તો જાગૃત થાવ. આપણે આ તમામ જનતાના રૂપિયા છે, કોઈના બાપની જાગીર નથી. કોઈ કહેતો હોય કે અમે કરાવીએ તો કોઈના બાપની જાગીર નથી. તમામ જનતાના ટેક્સના રૂપિયા છે. આ દેશ આગળ નથી આજે ડોલર
મજબૂત થાય ને એના કારણો આવા જ છે કે અબજો રૂપિયાના કામના આ ભ્રષ્ટાચાર થઈ જાય ને હોમસુવા થઈ જાય. આપણી હાલત એમને એમ છે. મોદી વિકાસ, આ વિકાસ આ તો કોન્ટ્રાક્ટરોનો વિકાસ છે, અધિકારીઓનો વિકાસ છે, અને નેતાઓને કમિશન દેતા હોય તો વિકાસ છે. કેના હાટું કરવું આ બધું? તમે એક રસ્તો કરો સારો કરો. આ પરિસ્થિતિ છે. વાહન સાઈડમાં નીકળો, આ બધું ઉખરે જાય એક ઓલામાં. આ નાગરિક મારું બધું ઉખરી જાય. મેં આથી જ ઉખેર્યું. નાગરિક એક ડિસમિસ લઈને આવે તો આખો રોડ ઉખેરી નાખીએ. ભ્રષ્ટાચારે માંજા મૂકી છે. વિકાસ નેતા, કોન્ટ્રાક્ટર, અધિકારીઓ તમે આ સણવી લેશો. આમાં રૂલ નથી માનતા. એમને બસ માટી નાખી જાય અને મન ફાવે આમાં રસ્તો થયો ને આશરે મહિનો દિવસ લેતા ચાલુ થઈ ગયો. અને કોઈ બાનાબાજી કરે તો તમારે સાઈડ ભરીને પછી જ વાહનને નીકળવા દેવું હતું. કેમ કામ નથી કરતા? મન ફાવે મન મજા આવે ત્યાં સુધી કરે. હકીકત વાસ્તવમાં આ ભ્રષ્ટાચારીઓ આ જોઈ શકો. અહીંયા તો સલાવી લેવામાં આવશે ને આખે આખું ઉખેરવું જ ઉખરે. આ રસ્તો જ એવો છે. આખે આખો ઉખેરવો જ ઉખરી જાય. એટલે ખરેખર જાગૃત થાવ. તમારા ગામમાં આવું હોય તો તમે જ ઉજાગર કરો. અત્યારે સોશિયલ મીડિયા છે, રજૂઆત કરીએ. સાથે મળીને તમારે જ્યાં જરૂર રહીએ ત્યાં ફોટા પાડી લ્યો, રજૂઆત કરીએ. અને અધિકારીઓ ન માને તો ભલે કોર્ટમાં જવું પડે, જશું. હમણાં એક કોર્ટમાં જવાનું છે બરડાસાગર ડેમ બાબતનું. એટલે હવે કોર્ટ કવર તો ચાલુ જ રહેશે. ભ્રષ્ટાચારીઓ આ માખીઓ આ ઓલું સમજે ખેડૂતો. જય જવાન, જય કિસાન. આ જે વિડીયો તમે જોયો તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે હિતેશ મકવાણા પોતાના હાથેથી જે ડામરનો રસ્તો છે એ ઉખેડી રહ્યા છે. અને જો આવી રીતે જ જો ડામરનો રસ્તો ઉખડી જતો હોય તો તમે પણ વિચારી શકો છો કે ભ્રષ્ટાચાર કેટલા પ્રમાણમાં થયો હશે. આ મુદ્દાને લઈને અમે હિતેશ મોઢવાડિયા સાથે ટેલિફોનિક વાત કરી અને તેમણે વાત દરમિયાન એવું જણાવ્યું હતું કે અર્જુન મોઢવાડિયા જો પોતાના ગામમાં ભ્રષ્ટાચાર નથી રોકી શકતા તો પછી ધારાસભ્ય પદ તરીકે અથવા તો મંત્રી પદ તરીકે કેવી રીતે બીજા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર રોકાવી શકે. તેમણે શું કહ્યું તે પણ સાંભળીશું. આપનો એક વિડીયો મારી સામે આવ્યો છે. હાજી. અને આ કંઈક પોરબંદરના મોઢવાડા ગામનો છે વિડીયો. વાડી વિસ્તારનો. હું મોઢવાડા ગામનો જ છું. અચ્છા. હું અહીંનો તાલુકા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય છું. અચ્છા અચ્છા. આમ આદમી પાર્ટી કેબિનેટ મિનિસ્ટરનું ગામ છે. અચ્છા. અર્જુનભાઈ મોઢવાડિયા નામ સાંભળ્યું છે. એટલે એ માટે મારે છે ને તમારે ફોનો લેવાનો હતો. હાજી. તો હું સ્ટાર્ટ કરું રેકોર્ડિંગ? ઓકે, કોઈ વાંધો નહીં. એક મિનિટ. હા. હા હિતેશભાઈ, જે તમારો વિડીયો વાયરલ થયો છે શું છે મેટર? આખી શું હતું મેટરમાં? એવું છે કે ભ્રષ્ટાચાર ખૂબ જ થયો છે. જે રોડ જે બનવા જોઈએ જી એ બનતા નથી અને હાથે ઉખડી જાય છે. મને તો આમાં પ્રશાસન ઉપર ભ્રષ્ટાચારનો ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે એવું કહી શકાય. જી. કારણ કે આ ગામ એટલે કેબિનેટ મિનિસ્ટરનું ગામ કહેવાય. જો આ ગામમાં આવું કામ થતું હોય તો બીજે કેવું કામ થતું હશે? તો સેરંગ ભ્રષ્ટાચાર થયો છે એ 100% છે. કારણ કે હાથ મારવાથી જો રોડ ઉખડી જતો હોય જી તો આથી મોટો કોઈ ભ્રષ્ટાચાર ન હોય. અને બીજું, ગઈકાલે મેં અધિકારી મેરે રજૂઆત કરી જી ત્યારે કહેવામાં આવ્યું આ થોડો ભ્રષ્ટાચાર કહેવાય. તો હું કહેવાય એ જવાબ ન આપી શક્યા. કારણ કે હું ખેડૂત આગેવાન તરીકે મારું નામ પ્રચલિત છે. મારું નામ હિતેશ મોઢવાડિયા અને હું આમ આદમી પાર્ટીનો જિલ્લા મહામંત્રી ના પદ પર છું. અને મારું ગામ મોઢવાડ આમ તો ભાજપનો ગઢ કહેવાય. અહીંયા આમ આદમી પાર્ટીની જીત થઈ આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં. જી. એટલે હું અતિ ભ્રષ્ટાચાર થયો છે. અને આવા જે નાના નાના રસ્તા જે થાય છે મુખ્યમંત્રી સડક ગ્રામ્ય સડક યોજના હેઠળ જી એમાં કોઈ બોલે નો તો ભ્રષ્ટાચાર ખૂબ જ થાય છે. અને તમે પણ જોઈ શકો આવી રીતના રોડ ઉખડે
તો એ કેવી રીતના ચાલે? હજી તો વરસાદ આવશે તો શું હાલત થાય એ રોડની? જી. અને બીજું જે સાઈડ ભરવાની હોય એ અમારે દેશી ભાષામાં કહે તો ખારસ ધૂળ નાખવામાં આવે. ત્યાં કોઈ વાહન હોય, દાખલા તરીકે ગાડી હોય કે મોટર હોય, જી, તો એ ઉતારવામાં આવે તો સીધી ગરી જાય. એમાં કોઈ રૂલ મારવાનો હોય, નીતિ નિયમ પ્રમાણે કરવાનો હોય, એ તો કોઈ વસ્તુ થતી નથી. એટલે ભ્રષ્ટાચાર ખૂબ જ થયો છે. અને ગઈકાલે મેં કલેક્ટરશ્રીને અરજી કરી છે. અને જો કોઈ આનો નિર્ણય ન આવે તો આરટીઆઈ કરે અને જે કરવું પડે એ અમે કરશું. જી. હિતેશભાઈ, આ તમે જે વાત કરી રહ્યા છો એ મોઢવાડા ગામ અર્જુન મોઢવાડિયાનું પોતાનું ગામ છે. હાજી. અને વર્ષો થયા તે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ પીઢ નેતા એ ગામ કહેવાય છે એમ કે અર્જુન મોઢવાડિયા સિવાય અહીંયા કોઈ વાત જ ન કરે એમ. હા, 100%. એવા સમયમાં તમે આમ આદમી પાર્ટીમાંથી જીતા છો અને આ રીતે પોતાના જ ગામમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો પછી પોરબંદર લેવલે અથવા તો એ કેબિનેટ મિનિસ્ટર છે તો એ લેવલે કેટલો થતો હશે? શું કહેશો? ખૂબ જ ભ્રષ્ટાચાર થાય. પહેલી વાત કરું કે અર્જુનભાઈ ટૂંકામાં મોઢવાડામાં 1995 થી સક્રિય છે અને એના ગમે ચૂંટણી થાય, જ્યારે કોંગ્રેસમાં હતા જી, ત્યારે આ ગામમાં માત્ર 300 મત જ મળતા બીજેપી ને, જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી. પણ ગામ લોકોએ એવડો બધો મતદાન આપ્યું. પણ અત્યારે તમે વાત નહીં માનો, મોઢવાડા ગામમાં પીવાનું પાણી જે લોકોની જરૂર છે, પીવાનું પાણી 15 દિવસે આવે છે. મારું ફેસબુક પેજ જોઈને એમાં મેં વિરોધ કરેલા છે, મેં લોકોને સાથે મળેલો છે, એ બતાવ્યું છે. જો કેબિનેટ મિનિસ્ટરના ગામમાં જો પીવાનું પાણી ન આવતું હોય, આથી મોટી શરમ કઈ હોય? એટલે આ વખતે લોકોએ કામ નથી થયા. મોટા નેતા થઈ જાય અને ગામમાં કામ ન કરે તો મત કેવી રીતના આપે? ખાલી એક મોઢવાડાની વાત કરું તો તાલુકા પંચાયત મોઢવાડા ગામમાં મને 400 મતની લીડ મળી. અચ્છા. 4 બૂથમાં મને જંગી વિજય. અને કેબિનેટ મિનિસ્ટર જ્યારે ચૂંટણીનો માહોલ હતો ત્યારે આવ્યા કે ઉમેદવાર નો જતો, ઉમેદવાર હું ખુદ છું ભારતીય જનતા પક્ષમાંથી. અને 800 900 માણસ ત્યાં જમવા આવતા, છતાં પણ એની હાર થઈ છે. કારણ કે જે કામ થવું જોઈએ કામ નથી થયું. અને મને તો આશા આવતી કે ભારતીય જનતા પક્ષમાં ગયા તો સારા કામ લાવશે. જે કામ લાવ્યા એમાં ભ્રષ્ટાચાર ખૂબ થાય છે. આજે ગામને પીવાને પાણીની જરૂર છે, પીવાનું પાણી નથી આવતું. આથી મોટી શરમ કેવી હોય? આપણે એક બાજુ વિશ્વગુરુની વાત કરીએ, હજી 40 થી 50% જે ગામડાઓ છે એમાં 15 દિવસે પીવાનું પાણી આવે છે. આ પરિસ્થિતિ છે. એટલે જે રીતે હું પણ તમારી ફીડમાં જોઈ રહ્યો છું, તમે ઘણા બધા વિડીયોઝ મૂક્યા છે, પાણીના વિડીયોની પણ તમે વાત કરી એ પણ છે. અને અર્જુન મોઢવાડિયા એક મોટું નામ કહેવાય છે અને ખાસ કરીને પોરબંદર માટે તો વન સાઇડેડ કહેવાય છે અત્યારે. એમ છતાં પણ જો એમના ગામમાં આવી રીતે પરિસ્થિતિ હોય તો આ કેટલા એવા રસ્તાઓ હશે જે આ રીતે બનાવવામાં આવ્યા હશે? તમને શું લાગે છે? તમે ત્યાં રહ્યો છો એટલે રસ્તા બધા બનાવવામાં આવ્યા છે. 1-2 સારા છે, એવું નથી કે બધું ખરાબ છે. એક રસ્તો અમારા ગામમાં છે, એ આશરે 2 મહિનાથી મૂકીને ભાગી ગયા છે. અચ્છા. અને કાકરી રાખી અને કાયમ લોકોના વાહન ખૂટી જાય છે અને લોકો હેરાન છે. અહીંયા અમારે શું હોય કે પોરબંદર વિસ્તારમાં બધા લોકો વાડી વિસ્તારમાં રહે છે. ખાસ કરીને અમે કોઈ ગામમાં લોકો ઓછા રહે, એટલે પોતાની વાડીએ જતા એટલે ખૂબ જ પરેશાની છે. જો પરેશાની ન હોત ગામને તો મારી જીત કેવી રીતના થાય? હું તો એક નાનો એવો ખેડૂત છું. મેં તો આ ભ્રષ્ટાચાર ખિલાફ અવાજ ઉઠાવ્યો અને લોકોએ મને મત શા માટે આપ્યા છે? કારણ કે કેબિનેટ મિનિસ્ટર ખુદ અહીંયા 2-3 સભા કરી ગયા તો પણ મેળ ન બેઠો. હવે પોરબંદરમાં ઉદય થયો છે. હવે 2027ની ચૂંટણીમાં આવી પરિવર્તન આવવાનું છે. જી, એ 100%ની વાત છે. અર્જુનભાઈ જ્યાં સુધી કોંગ્રેસમાં હતા ત્યાં સુધી એવું કહેવાતું કે અર્જુન મોઢવાડિયા એટલે ચોખ્ખા માણસ, એને ક્યારેય કોઈ પણ વાતે ભ્રષ્ટાચાર કર્યો નથી અને લોકોનું માત્ર ને માત્ર કામ કર્યું છે. પરંતુ જે રીતે ધીમે ધીમે હવે આ વિડીયો સામે આવી રહ્યા છે, જે રીતે તેઓ વાત કરી રહ્યા છે, પહેલાં પાણી પીને નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય કે ભાજપ હોય તેના ઉપર પ્રહારો કરી રહ્યા હતા. પરંતુ હવે જ્યારથી તેઓ ભાજપમાં આવ્યા છે અને મંત્રી બન્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ મોદી સરકારની અને અમિત શાહની કે મોદીની વાહવાહી કરતા અટકતા નથી. આ પહેલાં તમે એક વિડીયો પણ જોયો હશે કે અમરેલીના જસાદરમાં અર્જુન મોઢવાડિયા જાય છે, ત્યાં સિંહ બાળોના મોત થતા હોય છે અને આ દરમિયાન તેઓ તપાસ કરવા જાય છે. આ દરમિયાન એક પત્રકાર તેમને પ્રશ્ન પૂછે છે
કે રાજભા ગઢવી જે માલધારી તરીકે તેમને પુનર્વસન માટે જે સર્ટિફિકેટ ફાળવવામાં આવ્યું છે, અરજી સ્વીકારી લેવામાં આવી છે, તેના વિશે તમે શું બોલો છો? ત્યારે અર્જુન મોઢવાડિયા પોતાની પૂંછડી છુપાવીને ભાગતા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા અને હવે જ્યારે ભાજપમાં આવ્યા છે ત્યારે ઊભી પૂંછડીએ ભાગવું પડે છે એવા પણ દ્રશ્યો આપણી સામે આવ્યા હતા. હવે જે આ મોઢવાડાનો વિડીયો છે, આ વિડીયોમાં હિતેશ મોઢવાડિયા જે એવો આરોપ લગાવે છે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે, તો તમે પણ વિચારી શકો છો કે જો પોતાના ગામમાં એક મંત્રી તરીકે બેઠેલા વ્યક્તિનું જો એ ભ્રષ્ટાચાર પોતાના ગામમાં ન રોકાવી શકતા હોય તો ગુજરાતમાં કઈ રીતે રોકાવી શકશે? આ પ્રશ્ન તમને પણ થવો જોઈએ. આ વિડીયો બાબતે, અર્જુન મોઢવાડિયાના વલણ બાબતે અને મોઢવાડા ગામમાં જે પરિસ્થિતિ છે તેના બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.